નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. હાલ બ્યુટિફિકેશનનું કામકાજ ચાલી રહ્યું છે. બ્યુટિફિકેશનનું કામકાજ વિરાવળ ગ્રામ પંચાયત ભૂતપૂર્વ અને હાલ નવસારી વિજલપોર નગરપાલિકાનો વોર્ડ નંબર 4નો વિસ્તાર. હવે એ તળાવની બાજુમાં નાનો હળપતિ વાસ આવ્યો છે, જે રોડને લગોલગ છે. નાના હળપતિ વાસની જે સમસ્યા છે, આપ જોશો તો આપ પોતે વિચાર કરશો કે ખરેખર આ નવસારીનું નાક કે જ્યાંથી આપ સુરતથી એન્ટર થતી વખતે આવો અને પહેલું જ ગામ જે આવે એ વિરાવળ ગામ આવે. અને વિરાવળ ગામના મુખ્ય માર્ગની ઉપર તમે સુરતથી નવસારી આવતા હોય તો રોડની જમણી સાઈડે તળાવની પાસે આવેલ નાના હળપતિ વાસની મહિલાઓ યુવાનો આજે એટલા બધા કંટાળ્યા હતા કે એમણે નવસારી વિજલપોર નગરપાલિકા કચેરી ખાતે આવવું પડ્યું હતું. પણ આજરોજ ન તો પાલિકા પ્રમુખ હતા કે ના તો ઇન્ચાર્જ ચીફ ઓફિસર હતા. ઇન્ચાર્જ ચીફ ઓફિસરની બુમરાણ અમે આગળ પણ મારી છે, આજે પણ મારીએ છીએ, કારણ કે જ્યારે સમય છે કામ કરવાનો ત્યારે નથી ચીફ ઓફિસર કે નથી ઇન્ચાર્જ ચીફ ઓફિસર, અને લોકો પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે પીડિત થઈ રહ્યા છે. ત્યાં સુધી કે સ્થાનિકોએ પોતાના ઘર પણ ખાલી કરી દેવા પડ્યા છે. તળાવની પાર પર 2 ઘર એવા છે કે જે લોકોએ પોતાના ઘર ખાલી કરી દેવા પડ્યા, કારણ કે તળાવ જે ખોદે છે તળાવની માટી એ રીતે પૂરણ કરવામાં આવી છે કે જેના કારણે લઈ અને નથી વરસાદનું પાણી તળાવમાં જતું, અથવા તો નથી બીજી કોઈ વૈકલ્પિક રસ્તો કે જેના કારણે આ વરસાદનું પાણી જે ખરું એ કશે જઈ શકે. અને જે પરિસ્થિતિને અનુરૂપ થઈ અને ત્યાં પહેલાં એક આંગણવાડી છે. તમે આંગણવાડીની દશા જુઓ. અરે આંગણવાડીની અંદર અડધો કલાક વરસાદ પડે તો પાણી ભરાઈ જાય છે. બાળકોને કઈ રીતે એની અંદર ભણાવવા, ત્યાં પછી એટલું જ નથી પણ અડધો કલાકના વરસાદમાં પાણી ભરાઈ ગયા બાદ જ્યારે પાણી થોડા ઘણા સુકાય છે તો ત્યારે આંગણવાડી કર્મચારીઓ બાળકોને ભણાવવાનું નહીં પણ સાફ સફાઈ કરવી પડે છે, કારણ કે કાદવ કીચડ એટલો બધો થઈ જાય છે કે જેના કારણે જીવ જીવાત થઈને બાળકોના સ્વાસ્થ્યની સાથે પણ ચેડા થાય. ગામના જ બાળકો ભણવા આવે છે, ગામના જ લોકો રહે છે. ગામના જ કોર્પોરેટરોને જ્યારે વાત કરવામાં આવી તો પરિસ્થિતિ જોજો વોર્ડ નંબર 4ની. એક કોંગ્રેસના કોર્પોરેટર છે તેજલબેન, એક ધર્મેશભાઈ પટેલ કે જેઓ છેલ્લી 3 બોડીથી તો બેઠા છે ન્યૂઝીલેન્ડ ખાતે, બૈચા 2, એક અશ્વિનભાઈ અને એક કલ્પનાબેન. અશ્વિનભાઈ અને કલ્પનાબેનને રજૂઆત કરી 10 વખત રજૂઆત કરવા છતાં પણ એ લોકો કોઈ પણ પ્રકારની કામગીરી કરતા નથી. આ આક્ષેપ અમારો નથી, તેના સ્થાનિકોનો છે. સ્થાનિકોમાં સૌથી પહેલાં આંગણવાડીના કર્મચારી શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ. હું આંગણવાડી વર્કર છું, વિરાવળ 4 નાના હળપતિવાસમાં ચલાવું છું. અને વરસાદના કારણે અમારી આંગણવાડીમાં પાણી ભરાઈ જાય છે. નાના નાના ભૂલકાઓ આવે છે તો એમને તકલીફ પડે અને આંગણવાડીમાં પાણી ખૂબ ભરાઈ જાય છે. પહેલાં વરસાદ એને પાણી જવાની કોઈ સમસ્યા છે નથી. કોર્પોરેટરને અમને વારંવાર રજૂઆત કરી છતાં પણ કોઈ જાતનો જવાબ આપ્યો નથી. 8 થી 10 દિવસ ત્યાં પાણી ભરાયેલું છે અહીંયા, ને બાળકોને આરોગ્યને નુકસાનકારક છે. A to Z કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે. અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે, જેમાં DMLT, PGDMLT, GNM, ANM, OT ટેકનિશિયન, ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ આસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સીસ ચાલી રહ્યા છે. એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ, સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો. તો સાથે જ ત્યાંના સ્થાનિક બેન જે ત્યાંના જ રહેવાસી છે કે જેમને રોજ એ ગંદકીમાંથી એ વરસાદના પાણીમાંથી પસાર થવું પડે છે. વગર રેલ જેવી હાલત ત્યાં થઈ જાય છે, કારણ કે તળાવ ખોદવામાં આવ્યું, એની પાળ બનાવવા માટે માટીના ઢગલા કરી દેવામાં આવ્યા. એ માટી ચોમાસાના પાણીની અંદર જે ખરી ચીકણી થાય ત્યાં ગાળો બને અને ત્યાં રોજની બાઇકો સ્લીપ થાય અને ત્યાં સુધી કે નાનું બાળક હોય તો ડૂબી જાય એટલું પાણી ભરાઈ જાય છે. આ બેન શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ. મારું નામ સવિતાબેન. અમારા બાંડામાં ચોમાસાનું પાણી બધું ભેગું થાય, એ જવાની જગ્યા નથી. તળાવવાળાએ બધું પૂરી દીધું. અમને વાસણ, પાણી, કપડાં, નાહવા ધોવાની બધી આપડા પડે. અશ્વિનભાઈ, કલ્પનાબેનને બધાને કીધું પણ એ લોકો કંઈ એક્શન લેતા નથી. હવે અમારે શું કરવું તે તમારે જવાબ આપવાનો. ને અમને તો છે ને આખા આ 4 મહિનામાં અમને હજુ હેરાન થવાના. હજુ આ વરસાદ પડ્યો નથી આટલો બધો, હજુ તો અડધો કલાક બસ એટલો જ પડે વરસાદ. અમારે નાવા ધોવા કાં જવાનું,
કપડાં વાસણ પાણી રાંધવાનું અમારું બધું બહાર જ છે. તો અમારે જોવું હોય તો જો છોકરા સ્કૂલ જાય આવવામાંથી તો તે કેવી રીતના જાય છોકરા? અને આવડું છોકરો તો કેવી રીતના જઈ શકે? આટલું અમને જ પાણી થાય અહીંયા બાંડામાં, તો અમે કેવી રીતના છોકરાને મોકલવાનું? છોકરું ડૂબી ગયું ગમે તે થયું તો કોણ જવાબદારી લે? રજૂઆત અમારા મોહલ્લાવાળાએ જ કરેલી છે, આ છોકરા લોકો અશ્વિનભાઈને કલ્પનાબેન 10 દિવસ થઈ ગયા, કંઈ એક્શન લેતા નથી. હવે અમે શું કરવાના? સાથે જ ત્યાંના સ્થાનિક યુવાન કે જે બધાની સાથે મળી આજરોજ નવસારી વિજલપોર નગરપાલિકા કચેરી ખાતે પણ પહોંચ્યા હતા, કારણ કે કોર્પોરેટર જ નથી સાંભળતા તો કોને બુમરાણ મારવી? એક કોંગ્રેસના કોર્પોરેટર, એક વિદેશ જઈને બેઠા છે ભાજપના, અને જે સ્થાનિક ભાજપના 2 અહીંયા છે, અને ભૂતપૂર્વ એક સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે, જે ત્યાં જ રોજ ધંધા રોજગારી માટે આવે છે. અશ્વિનભાઈ એમને રજૂઆત કરવા ગયા તો અશ્વિનભાઈ કે વોર્ડ નંબર 4નું કંઈ થાય નહીં. આ આક્ષેપો અમારા નથી, આ આક્ષેપો સ્થાનિકોના છે. અમારો પાણી ભરાઈ જાય છે. આમાં અમે અશ્વિનભાઈને ને પેલે કલ્પનાબેનને 2 થી 3 વાર કીધું છે, એ લોકો કંઈ એક્શન લેતા નથી. એ લોકો આ પાણીથી અમે બધા હેરાન થાય છે. છોકરાઓ બી સ્કૂલ જાય છે, આંગણવાડીમાં બી પાણી ભરાઈ જાય છે. એ લોકો કંઈ પેલું અમારા તળાવમાં ભૂંગળા ખોડેલા હતા, લાખેલા હતા, પાણી અહીંથી નીકળી જતું હતું. હવે એ લોકોએ એ બી પૂરી માર્યું છે, તો અમારું પાણી ક્યાં જવાનું? અમારે બધું અમે ફંક્શન બધા અહીંયા જ કરીએ છીએ, જમણવાર, નવરાત્રિ, ગણપતિ બધું અહીંયા જ કરીએ છીએ. આ હમણાં 10 દિવસથી રજૂઆત અશ્વિનભાઈને છે, કલ્પનાબેનને છે, કરી છે અમે રજૂઆત, પણ એ લોકો કંઈ એક્શન નથી લેતા. અમારે બસ પાણીનો નિકાલ થવો જોઈએ, બસ બીજું કંઈ નહીં જોઈએ અમને. તો પરિસ્થિતિ એ છે કે જ્યારે ગ્રામજનો પીડિત થાય તો કોની પાસે જાય? અને આ જ કારણોસર તમે જુઓ તો એટલી દયનીય હાલત છે કે લોકોએ પોતાનું ઘર ખાલી કરી દેવું પડ્યું છે. ઘર ખાલી કરીને જતું રહેવું પડે. તમે વિચાર કરો, પોતાનું મકાન મૂકીને બીજે ભાડેના મકાનમાં જવું પડે અને ત્યાં રહી પણ કઈ રીતે શકાય? આપ વિચારો. અને આ છે પ્રી મોન્સૂનની કામગીરી. અને તમે જુઓ તો 2 પાઇપો ગટરના આપી દેવામાં આવ્યા છે કે જે ગટરના પાઇપો પણ તૂટી ચૂક્યા છે, અને ત્યાંથી પાણી જવાની જગ્યાએ પાછું બેક આવે છે. તો આ પ્રજાએ જવું ક્યાં? વોટ લેતી વખતે તો મોટા મોટા વાયદાઓ કરવામાં આવે, પણ જ્યારે વળતર આપવાનો વારો આવે, બરાબર કામ કરવાનો વારો આવે, ત્યારે તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ. અલુટાકીને કહી દે કે વોર્ડ નંબર 4નું કંઈ થાય નહીં ભાઈ, તમારે જ્યાં રજૂઆત કરવી તો ત્યાં કરો. આ બધા જ આક્ષેપો સ્થાનિકોના છે. તો જનતા હવે શું કરવાની એ તમારે વિચારવાનું છે. આના કરતાં તો ગ્રામજનો કે ભાઈ અમારી ગ્રામ પંચાયત સારી હતી, આ નવસારી વિજલપોર નગરપાલિકા અમને સમાવિષ્ટ કર્યા અને વેરા વધી ગયા, અને અમે હેરાન પરેશાન થઈએ તે નફામાં. હવે દરેક નાની મોટી વાતો માટે અમારે છેક નવસારી સુધી દોડવું પડે. પહેલાં તો ગ્રામ પંચાયતની કચેરીમાં જતા, 2 માણસો આવીને કામ પણ કરીને જતા રહેતા. હવે તો અધિકારીને કહો, અધિકારી પાછો જે તે વર્કના ડિપાર્ટમેન્ટના હેડને કહેશે, ડિપાર્ટમેન્ટનો હેડ પાછો સુપરવાઇઝરને કહે છે, સુપરવાઇઝર પાછા માણસો મોકલાવશે, માણસો આવીને પાછો રિપોર્ટ બનાવશે, પછી સાધન સામગ્રી માંગશે, અને એમાં દિવસોના દિવસો વધી જાય. ને હજુ તો માત્ર ચોમાસું શરૂ થયું ને અઠવાડિયું પણ નથી થયું, ને માત્ર અડધો કલાક વરસાદ પડે છે. જો વધુ ધોધમાર વરસાદ પડે તો આ ગ્રામજનોએ જવું ક્યાં? તો આજ પ્રમાણે આવા નવા સમાચારો માટે નિહાળતા નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો. કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.